आज આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એમાં સ્વાધ્યાય 5.1 એનો દાખલા નંબર 1 જોવાનો છે। રકમ છે નીચે આપેલ સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને અને કેમ। આપણે એક પરિસ્થિતિ આપી દીધી, એક સ્થિતિ આપી દીધી કે એ સ્થિતિમાં જો તમે કોઈ આંકડાઓ મેળવો અને એ સમાંતર શ્રેણી બને છે કે કેમ એ આપણે જોવાનું છે। તો પહેલો દાખલો, ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે ₹50 અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹8 છે, બરોબર। તો આમાં શું કરવાનું, પ્રથમ કિલોમીટર માટે 15, બરોબર। તો પ્રથમ કિલોમીટર માટે 15 રૂપિયા, પછી બીજા કિલોમીટર માટે 15 તો હતું જ, એમાં 8 ઉમેરવાનું, કેમ કે એ પછીના પ્રત્યેક કિલોમીટર માટે ₹8 જે છે એમાં એડ કરતું જવાનું। તો 15 ને 8 કેટલા થાય, તો કે 23। ત્રીજા કિલોમીટર માટે 23 તો હતું જ, હવે એમાં વળી પાછું આપણે 8 રૂપિયા એડ કરીએ ત્રીજા કિલોમીટર માટે, એટલે 23 ને 8 કેટલા થાય, તો કે 31 રૂપિયા। ચોથા કિલોમીટર માટે 31 તો હતું, જેમાં પાછું 8 ઉમેરીએ તો કેટલા થાય, 39 રૂપિયા। આમ શ્રેણી, અત્યારે તો આપણે ખાલી શ્રેણી જ કહેશું, શ્રેણી કઈ મળે, 15, 23, 31, 39 મળે છે। હવે આપણે સામાન્ય તફાવત ડી ની વાત કરીએ, તેથી ડી બરાબર 23 - 15, તેથી ડી બરાબર 23 માંથી 15 જાય, આપણે ખ્યાલ જ છે કેટલો, તો 8। તેવી જ રીતે પાછા સામાન્ય તફાવત વાત કરીએ, 31 - 23, તેથી ડી બરાબર કેટલા આવશે, તો કે 8। ફરી પાછું 39 - 31, તેથી ડી બરાબર કેટલા આવશે, તો કે 8। આમ સામાન્ય તફાવત ડી સમાન હોવાથી આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે, હાલો આ એક આપણે ખ્યાલ પડી ગયો। હવે આપણે બીજી વાત કરીએ, નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાને 1/4 એટલે ચોથો ભાગ બહાર કાઢે છે। તો આપણે શરૂઆતમાં લઈએ, શરૂઆતમાં નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ બરાબર V, શું લઈએ, V, શરૂઆતમાં V જેટલું છે। હવે પ્રથમ વખત હવા બહાર કાઢતા બાકી રહેલી હવાનું પ્રમાણ બરાબર, જો પેલા V જેટલું હતું ને એમાંથી માઇનસ કરવાનું ચોથો ભાગ, એટલે કે 1/4V, એટલે કે જે પેલા હતું ને એના કરતા ચોથો ભાગ આપણે બાદ કરવાનો છે। V તો હતું જ, માઇનસ V નો ચોથો ભાગ એટલે 1/4V, આ નામ પર લખી શકાય, V માઇનસ V નો ચોથો ભાગ એટલે V એકુ V છેદમાં 4। આપણે લસા લેશું તો લસા તરીકે શું આવશે, 4।
હવે અહીંયા v ના છેદમાં 4 નથી એટલે છેદમાં કેટલા વડે ગુણો 4, તો અંશમાં કેટલા વડે ગુણો 4, તો 4 ગુણ્યા v એટલે કેટલા થશે, તો કે 4v માઇનસ ના માઇનસ v ના છેદમાં 4 છે તો v એમને એમ, તો 4v માંથી 1v જાય તો કેટલા 3v ને છેદમાં 4, બરોબર. એટલે આને આમ પણ લખી શકાય 3v ના છેદમાં 4 એટલે 3 ના છેદમાં 4v. અત્યારે આપણે આ આંકડો યાદ રાખીએ, બરોબર, 3 ના છેદમાં 4v. હવે બીજી વખત હવા બહાર કાઢતા બાકી રહેલી હવાનું પ્રમાણ, બાકી રહેલી હવાનું પ્રમાણ બરાબર. હવે જો કેટલા હતા 3 ના છેદમાં 4v, આટલું તો હતું છેલ્લે 3 ના છેદમાં 4v, બરોબર. એમાંથી માઇનસ હવે આનો ચોથો ભાગ, બરોબર. એટલે શું થાય 1 ના છેદમાં 4 કૌંસમાં 3 ના છેદમાં 4v. છેલ્લે જે બાકી રહ્યું હોય ને એનો ચોથો ભાગ આપણે હવા બહાર કાઢતી જવાની છે. એટલે પેલા જો આ છેલ્લે હતું 3 ના છેદમાં 4v ઓછા આવે, છેલ્લે હતું એનો ચોથો ભાગ 1 ના છેદમાં 4 3 ના છેદમાં 4v. એટલે આ કેમ થશે, તો કે 3 ના છેદમાં 4v તો એમને છે જ, માઇનસ 1 3 3 છેદમાં ચોકે 16 v ના v એમને. હવે લસા શું લેવાનું, તો કે 16. લસા શું લઈએ આપણે 16. તો અહીંયા છેદમાં 16 નથી તો છેદમાં 4 વડે ગુણો, ચોકે 16. જો છેદમાં 4 વડે ગુણ્યા તો અંશમાં 4 વડે ગુણવાના, તો 3 4 12v માઇનસ ના માઇનસ. હવે અહીંયા 3v ના છેદમાં 16 છે જ, તો ન્યા 3v એમને રાખવાનું છેદમાં 16. હવે 12 માંથી 3 જાય તો 9v છેદમાં 16. હવે 9v ના છેદમાં 16 છે ને શું થયું ખ્યાલ, તો કે જો 9 એટલે શું, તો કે 3 એનો વર્ગ, 16 એટલે 4 એનો વર્ગ, એટલે આવું થયું. બીજો આંકડો આપણે આ યાદ રાખશું. ફરીથી જો પેલા v માઇનસ 1 ના છેદમાં 4v એટલે જવાબ આવ્યો 3 ના છેદમાં 4v. કેમ કે પેલા v હતું એમાંથી v નો ચોથો ભાગ એટલે આ મળ્યું 3 ના છેદમાં 4v. 3 ના છેદમાં 4v માંથી માઇનસ ચોથો ભાગ કહેવાનું, તો કે છેલ્લે વધ્યું એનો 3 ના છેદમાં 4v નો ચોથો ભાગ એટલે આપણને મળ્યું 9v ના છેદમાં 16. 9 એટલે 3 નો વર્ગ, 16 એટલે 4 નો વર્ગ એટલે 3 ના છેદમાં 4 નો વર્ગ, બરોબર. અને સાથે છે v. આમ શ્રેણી કઈ તમને આગળ મળતી જશે, તો જો આમ શ્રેણી v 3 ના છેદમાં 4v 3 ના છેદમાં 4 નો વર્ગ v, આ રીતે શ્રેણી મળે, બરોબર. હવે આપણે ડી મેળવીએ. તેથી ડી બરાબર પેલા આમાંથી માઇનસ આ કરીએ 3 ના છેદમાં 4v માઇનસ v. તો આમાં આપણે શું કરશું, 4 ને લસા લેવા પડે ને, તો 3v ના છેદમાં 4 છે તો 3v એમને માઇનસ ના માઇનસ. અહીંયા v ના છેદમાં 4 ને છેદમાં 4 વડે ગુણો, અંશમાં 4 વડે ગુણો, તો 4 ગુણ્યા v એટલે કેટલા થાય, તો કે 4v. હવે જો 4 માંથી 3 જાય તો 1, પણ 1 માંથી 3 માંથી 4 જાય તો માઇનસ 1v ના છેદમાં 4. આ આપણને મળ્યો ડી. બીજો પ્રયાસ કરીએ, આમાંથી આ બાદ કરીએ, બરોબર. તેથી ડી બરાબર 3 ના છેદમાં 4 3 ના છેદમાં 4 એનો વર્ગ v માઇનસ 3 ના છેદમાં 4v. હવે અહીંયા શું થાય, જો 3 નો વર્ગ 9 છેદમાં 4 નો વર્ગ 16 v એમને માઇનસ 3 ના છેદમાં 4 એમને 3 ના છેદમાં 4v. હવે લસા શું લેશું, તો કે 16, બરોબર. 9 ના છેદમાં 16 છે તો 9v એમને માઇનસ ના માઇનસ 3 ના છેદમાં 16 ને પણ 4 વડે ગુણો તો 16 થાય, ચોકે 16, તો છેદમાં 4 તો અંશમાં 4, 3 4 12 કેટલા થાય 12v બરાબર. હવે જો આ v છે, 12 માંથી 9 જાય તો 3v, પણ 9 માંથી 12 જાય તો ઓછા 3v ના છેદમાં 16. ચોખ્ખી ખબર પડી ગઈ. અહીંયા આપણે ડી શું મળ્યો, માઇનસ v ના છેદમાં 4. અહીંયા આપણે ડી શું મળ્યો, માઇનસ 3v ના છેદમાં
16. આમ સામાન્ય તફાવત કેવા છે? અલગ અલગ. સામાન્ય તફાવત અલગ છે એટલે સમાંતર શ્રેણી થશે નહીં. એટલે છેલ્લે લખાય આમ સામાન્ય તફાવત ડી સમાન ન હોવાથી સમાંતર શ્રેણી નથી. સમાંતર શ્રેણી નથી. બરોબર. જો અહીંયા શું કર્યું આપણે? 3/4v માઇનસ v. બરોબર. એમાં જવાબ આવ્યો -v/4. પછી ફરી પાછું સામાન્ય તફાવતમાં 3/4 આખા કૌંસનો વર્ગ v માઇનસ આગળનું પદ 3/4v. એ આપણે સોલ્વ કર્યું તો -3v/16. સામાન્ય તફાવત આપણે અલગ અલગ મળ્યા એટલે આ સમાંતર શ્રેણી બનશે નહીં. તો આજના વિડીયોમાં દાખલા નંબર 1 નો પહેલો અને બીજો આપણે ગણ્યો. ત્રીજો અને ચોથો આપણે આવતા વિડીયોમાં જોશું.